હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? અમે પહોંચી ગયા છીએ સુરત અને આ છે મારા પપ્પાનો ફ્લેટ. અમે પહોંચી ગયા છે સુરત મારા પપ્પાના ઘરે અને આ જોઈ શકો છો તમે મારા પપ્પાનો ફ્લેટ છે અને અમે પહોંચી ગઈએ છીએ ત્યાં અને આ ત્રીજા ફ્લોર પર છે અને આજે અહીંયા આ આખી બિલ્ડિંગને ગણપતિ દાદાની આરતીનો વારો છે. આરતીનો છેલ્લો દિવસ છે તો અહીંયા બધા મરાઠી લુકમાં રેડી થયા છે. તમે જોઈ શકો છો આખા બિલ્ડિંગની છોકરીઓ નાની નાની અને મોટી લેડીઝ પણ મરાઠી લુકમાં જ રેડી થઈ ગયા છે. મરાઠી સાડી પહેરી છે, મરાઠી હેરસ્ટાઈલ પણ મરાઠી છે અને આ છે મારી નાની ભાભી જે તૈયાર થવા બહાર ગયા હતા. એમને પણ મરાઠી લુક જ રેડી કર્યું છે અને પછી અમે ગયા કપડાની ખરીદી કરવા માટે. તો આ છે જેન્ટ્સના કપડાં. અમારે જાજે ભાગે કપડાં સુરતથી જ લેવાના હોય છે તો દિવાળીની ખરીદી પણ અમે ચાલુ કરી દીધી છે અને કપડાં લીધા અને પછી આવી ગયા અમે આરતી ટાઈમે ઘરે. તો તમે જોઈ શકો છો ગાઈઝ, બહુ બધી ભીડ છે અને ગણપતિ દાદાની છેલ્લી આરતી થાય છે કેમ કે આજે છે છેલ્લો દિવસ, કાલે વિસર્જન છે. અને પછી આરતી પૂરી થઈ ગયા પછી છોકરાઓએ ઢોલ નગાડા જોશથી વગાડ્યા અને ધામધૂમ કરી અને પછી હતો દાંડિયા રાસનો પ્રોગ્રામ. તો લેડીઝ ને જેન્ટ્સ બધા દાંડિયા રાસ લે છે. તમે જોઈ શકો છો ગાઈસ, કેવડું મોટું ચક્કર છે, દાંડિયા રાસ લે છે. અને અહીંયા સુરતના ગણપતિ દાદા અને આપણા દેશના ગણપતિ દાદાની ઉજવણીમાં બહુ બધો ફરક હોય છે. અને પછી અમે જમી કારવીને નીકળી ગયા દેશમાં આવવા માટે. તો અમે વિસાવદર આવીએ છીએ ગાઈઝ અને બહુ બધા ફોન આવવા માંડ્યા હતા કે હવે પાર્લર ખોલો. તો અમે નીકળી ગયા છે, અમારે બધી ખરીદી પણ થઈ ગઈ છે તો અમે નીકળી ગયા છે વિસાવદર આવવા માટે. અને તમે જોઈ શકો છો ગાઈઝ, આ આપણા ગુજરાતના રોડ રસ્તા છે ગાઈઝ. આપણે પણ કાંઈ કમ નથી, આપણે પણ ગુજરાતમાં પણ રોડ રસ્તાની પ્રગતિ ઘણી બધી થઈ છે. અને તમે જોઈ શકો છો ગાઈઝ, આપણા રોડ રસ્તા પણ વિદેશોના રોડ રસ્તા હોય એવા લાગે છે. એક પીરોદો નથી અને ગાડી ફૂલ સ્પીડમાં પણ ચાલે છે. અને આ પુલ એવો સુંદર છે, એવો મસ્ત પુલ છે કે મારે વિડીયો શૂટિંગ ઉતારવું જ પડ્યું તમને બતાવવા માટે. અને પછી અમને ભૂખ લાગી હતી તો અમે ગાડી રોકી એક હોટેલમાં, તે જે કાંઈક અંદરથી આવી દેખાય છે. અને પછી અમે મળીશું ગામડે, આવતા વિડીયોમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.